ટિકિટ વહેંચણીની વાત આવે એટલે એક બાદ એક દાવેદારોનો રાફડો ફાટી નીકળે। સૌરાષ્ટ્રના રાજકારણમાં પણ કંઈક આજે આવી જ ચહેલ પહેલ જોવા મળી। રાજકોટની વિવિધ બેઠકો માટે ભાજપે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરી, જેમાં કેટલાક નામો ગાયબ રહ્યા તો કેટલાક પોતાના નામ ન હોવાને કારણે ગરજ્યા। પરંતુ આ બધામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ જ ગાયબ રહેતા સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા। વાત નથી, અમારી પાર્ટીની વાત છે, પાર્ટીમાં વાત થઈ ગઈ। તમે પાર્ટીની તમે કઈ બોલ્યા અત્યારે? કાંઈ બોલ્યા નથી અમે। નારાજગી શેની વ્યક્ત કરી તમે? એની નથી, પણ તો અવાજ શેનો નારાજગી કર્યો? નથી। અવાજ શેનો કર્યો? કોઈ માથાકૂટ નથી। રાજકોટ શહેર અને જિલ્લાની બેઠકો માટે ભાજપે આજે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કર્યો, પરંતુ સેન્સ દરમિયાન જોવા મળ્યો સંગ્રામ। કેટલાય દાવેદારો આવ્યા તો કેટલાક ઉમેદવારો પાર્ટીથી નારાજ રહ્યા। રાજકોટમાં ડોક્ટર કિરીટ સોલંકી, વંદનાબેન મકવાણા અને ભરત બારોટ દ્વારા સેન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી, પરંતુ રાજકોટ પશ્ચિમ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું દાવેદારોના લિસ્ટમાં નામ ન હોવાથી સમર્થકોએ વિજય રૂપાણીનું નામ પહેલું મૂકવા માંગ કરી। રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રીના પતિ વિનુ ઠુમ્મરે ગ્રામ્ય અને શહેર ભાજપના આગેવાનો સાથે માથાકૂટ કરી અને હોબાળો મચાવ્યો। રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ધારાસભ્ય લાખા સાગઠિયા, મોહન દાફડા, ભાનુબેન બાબરિયા અને મનોજ રાઠોડનું નામ સૂચવવામાં આવ્યું। તો રાજકોટ પશ્ચિમ બેઠક પર પૂર્વ સીએમ વિજય રૂપાણી પછી બીજું નામ નીતિન ભારદ્વાજનું ચર્ચાઈ રહ્યું છે। આ વખતે વિજય રૂપાણી વ્યક્તિગત દાવેદારી ન નોંધાવે તેવી શક્યતા છે, કારણ કે રૂપાણી પહેલા જ કહી ચૂક્યા છે કે પાર્ટી આદેશ કરશે તો ચૂંટણી લડીશ। ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા જ એ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે અને કરતો હોય છે। એના ભાગરૂપે જે કંઈ કાર્યકર્તાના મનમાં લાગણી હશે એ વ્યક્ત થશે। પશ્ચિમની બેઠક રાજકોટ ભાજપનું ઘર કહેવામાં આવે છે। વિજયભાઈ નહીં તો તમારું નામ પણ બીજા નંબરે આવ્યું છે, શું કહેશો? રાજકોટની 4 સીટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, ભૂતકાળમાં રહી, આ વખતે રહી, અને કાર્યકર્તા જે લાગણી વ્યક્ત થાય અને અમારા મૌર્યો જે 4 કમળને મોકલશે એને જીતાડવાની જવાબદારી અમારા બધાની છે અને સાથે મળીને જીતાડશું। ભારદ્વાજ પરિવાર, શુક્લ પરિવાર કે મણિયાર પરિવાર, આ 3 નામ પણ ચર્ચામાં છે ને એક અનિલભાઈ દેસાઈનું નામ પણ સામે આવી રહ્યું છે। સૌ કાર્યકર્તા છે, પાર્ટી જે નિર્ણય કરશે એને કાર્યકર્તા જીતાડવાની મહેનત કરશે। મારા મત વિસ્તારમાં 3 તાલુકા અને 3 વોર્ડના અત્યારે જે સેન્સની પ્રક્રિયા છે તે એટલે 3 વોર્ડને 3 તાલુકાના સેન્સ જે અપેક્ષિત છે લોકો તે આવ્યા છે, અને ખાસ કરીને તો જે અપેક્ષિત વિના અને લોકોની જે લાગણી છે એ લાગણી જે અત્યારે સેન્સ લેવાના છે તેની પાસે એ પોતાની પ્રક્રિયા રજૂ કરશે। ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 2022 ડિસેમ્બરની ચૂંટણી માટે સમગ્ર ગુજરાતમાં સેન્સ લેવાઈ રહી છે। 27 ઓગસ્ટ, 28 29 182 વિધાનસભાના સંભવિત ઉમેદવારોને સાંભળવા નિરીક્ષકો આવી રહ્યા છે। ત્યારે રાજકોટ મહાનગરમાં પણ આજે 28 તારીખે રાજકોટના 18 મંડળ અને રાજકોટ તાલુકો, કોટડા તાલુકો અને લોધિકા તાલુકાના કાર્યકર્તાને સાંભળવાના છે। તો રાજકોટની જેતપુર જામકંડોરણા બેઠક પર પણ દાવેદારો મેદાને ઉતર્યા છે। જેતપુર બેઠક માટે જયેશ રાદડિયા, જશુમતીબેન કોરાટ અને જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાએ દાવેદારી કરી છે। તો રાજકોટ પશ્ચિમ, રાજકોટ પૂર્વ અને રાજકોટ દક્ષિણ બેઠકની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। રાજકોટ પૂર્વ બેઠક પર રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીએ પણ દાવેદારી કરી છે। તો 75 વર્ષ વટાવી ચૂકેલા ગોવિંદ પટેલે પણ આ વખતની ચૂંટણીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું છે। રાજકારણમાં પડેલી વ્યક્તિ પથારીમાં પડ્યો હોય તો પણ એને વ્યક્ત કરતો હોય છે, તો હું તો દોડતો માણસ છું એટલે મારી સ્વાભાવિક ઈચ્છા હોય કે પાર્ટી મને પસંદ કરે તો હું લડી નાખે। તમને કેટલો વિશ્વાસ? મને તો 100% પાર્ટી ઉપર ભરોસાનો વિશ્વાસ છે। અત્યારે અહીંયા વિધાનસભા 59, 69, 70 અને 71 4 સીટની સેન્સ વોર્ડ વાઇઝ અને જે લોકોને પરિપત્ર મળ્યા છે, જે પાર્ટીના જવાબદાર અને પદાધિકારીઓ છે એ લોકોને પોતાની ઈચ્છા મુક્તપણે વ્યક્ત કરવા માટે એમને બધાને અહીંયા બોલાવ્યા છે। ભારતીય જનતા પાર્ટીનો એક અદનો કાર્યકર છું, સ્વયંસેવક છું। ત્યારે પાર્ટી જે કોઈ જવાબદારી આપે, જ્યારે સંગઠનમાં કે મહાનગરપાલિકા કે સરકારમાં આપી છે ત્યારે નિભાવી છે, અને હજી પણ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સ્વાભાવિક લાગણી હોય
પણ જેને કમળ આપશે તન મન ધનથી તનતોડ મહેનત કરીને માનની જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી જેનું સંકલ્પ સાથે જે એક વિકાસની યાત્રા ગુજરાતમાં પણ આગળ વધે, માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં સરકાર સંગઠનથી જે કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે, એક અદના કાર્યકર્તા તરીકે, આગેવાન તરીકે મારી જવાબદારી છે કમળને જીતાડવું, અને કમળ જીતે તો અમે જીતા. ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીની રાજકોટ પશ્ચિમ બેઠક પર સૌ કોઈની નજર છે. તો આ બેઠક પર શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીથી લઈને ડેપ્યુટી મેયર ડોક્ટર દર્શિતા શાહ પણ મેદાનમાં છે. તો સામે પક્ષે જ્ઞાતિ ગણિત પણ એટલું જ જવાબદાર છે. આ બેઠક પર સૌથી વધુ લુહાણા, બ્રાહ્મણ, વાણિયા અને કડવા પાટીદાર સમાજના મતદારો છે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપ કોને ટિકિટ આપે છે અને મતદારો કોને જીતાડે છે તે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. 2017ની ચૂંટણી વખતે અનામત આંદોલનને કારણે ચર્ચામાં આવેલા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, વરુણ પટેલ હવે ભાજપના ભરોસે આગળ વધી રહ્યા છે. કોંગ્રેસનો હાથ છોડીને કમળ પકડનાર હાર્દિક પટેલ હવે વિરમગામ બેઠક પરથી પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. તો ચિરાગ પટેલ અને વરુણ પટેલ પણ આ જ બેઠક પરથી દાવેદારી નોંધાવી રહ્યા છે. તો એક સમયે સરકાર પર આકરા પ્રહાર કરતા અલ્પેશ ઠાકોરે રાધનપુર બેઠક પરથી દાવેદારી નોંધાવી છે. જોકે તેમની સામે આંતરિક વિખવાદ ઊભો થયો છે. કેમ સર્જાયો છે આંતરિક વિખવાદ અને કઈ બેઠક પર કોની છે નજર, જોઈએ આ રિપોર્ટમાં. દરેક કાર્યકર્તા આજે જેને પણ એવું લાગતું હોય કે હું વિધાનસભા લડવાને દાવેદાર છું, તો એ કાર્યકર્તાઓ આજે પોતાની દાવેદારી નોંધાવવા માટે આવ્યા છે. અને જે પણ આવ્યા, હું પણ પોતે આજે વિરમગામ વિધાનસભાની દાવેદારી નોંધાવવા માટે આવ્યો છું. વિરમગામથી જ વિધાનસભાની પૂર્વ ધારાસભ્ય હતી અને વિરમગામ દાવેદારી કરવા માટે જ આવી છું. ભારતીય જનતા પાર્ટી પાસે અપેક્ષા રાખું છું કે વિધાનસભાની ટિકિટ આપે. સાંભળ્યું ને તમે? એક સમયે ભાજપ સામે પડનારા ચિરાગ પટેલ અને સક્ષમ રીતે લડનારા તેજશ્રીબેન પટેલ ભાજપમાંથી ટિકિટની માંગ માટે સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા. તેમનું કહેવું છે કે ભાજપ તેમને ટિકિટ આપશે અને આ વિધાનસભા ચૂંટણીમાં મેદાને ઉતારશે. વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલનને કોઈ ભૂલી શકે તેમ નથી. વળી આ આંદોલનનો ચહેરો બનેલા હાર્દિકને પણ કોઈ ભૂલે તેમ નથી. કોંગ્રેસ સાથેથી છેડો ફાડનારા હાર્દિક પટેલે પણ વિરમગામ બેઠક પરથી પોતાની દાવેદારી માટે સમર્થકોને મોકલ્યા અને પાર્ટી તેમને ટિકિટ આપે તેવી માંગ કરી. એ જે છેલ્લા 3 મહિનાથી જે ભાજપમાં આવ્યા છે અને નળકાંઠામાં મારી જે સામાજિક ને ધાર્મિક જે સેવા કરી છે એ બહુ પ્રશંસનીય છે. હાર્દિકભાઈ તો સમાજ સેવાના નામે બહાર આવ્યા હતા, આંદોલન કરતા હતા, હવે આ ટિકિટ તાણે એક સમાજના ઓલા હતા, અત્યારે સર્વ સમાજને સાથે લઈને ચાલે છે. એમને પહેલાથી સમાજ સેવા કરવા આવ્યા હતા, હવે આ ટિકિટ માંગે તો વિરોધી કરો? ના, જરા પણ વિરોધ નહીં. ભાજપના ગાળો બાંધતા હતા, ગાળો બાંધતા તારે એમનો સમાજનો વિકાસ લઈને નીકળ્યા હતા અને એમનો સમાજને એમને જે જોતું તે આપી દીધું. હવે બધા સર્વ સમાજને લઈને સાથે લઈને ચાલે છે. વિરમગામ બેઠક પર હાર્દિકની સાથે સાથે વરુણ પટેલ, જયેશ પટેલે પણ ટિકિટ માટે દાવેદારી કરી છે અને વરુણ પટેલે તો ત્યાં સુધી કહી દીધું કે હું પક્ષમાં હાર્દિક પટેલ કરતા ઘણો સિનિયર છું. માત્ર સમર્થકોના શક્તિ પ્રદર્શનથી ટિકિટ મળી જતી નથી. ના, ભાજપમાં સાથે નથી. ભાજપમાં હું એમના કરતાં ઘણો બધો સિનિયર છું. હું 5-1 વર્ષમાં પાર્ટી માટે મહેનત કરી અને બહુ સ્વીકૃત થઈ ગયો છું. મારી ઉપર પાર્ટીના નેતૃત્વનો, કાર્યકરોનો, બધાનો, પ્રજાનો બધાનો પ્રેમ છે. એ પ્રેમ મેળવવાનો પ્રોબેશન પીરિયડ એમને પૂરો કરવાનો બાકી છે. આ તો વાત થઈ વિરમગામ બેઠકની, પરંતુ ટિકિટની ટક્કર ગાંધીનગર દક્ષિણ બેઠકમાં પણ જોવા મળી. ગાંધીનગર દક્ષિણ બેઠક પર શંભુજી ઠાકોરે ટિકિટ માટે દાવેદારી નોંધાવી. તો આ જ બેઠક પર અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચામાં આવતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો અને આયાતી ઉમેદવારને નહીં મૂકવા કાર્યકરોએ માંગ કરી. એ તો કાર્યકરની પૂરેપૂરી નારાજગી છે ને. આ પાર્ટી માટે કામ શા માટે કરે છે? કાર્યકરો પોતાને પ્રિય કરવા માટે. અમારો સ્થાનિક કાર્યકર કોઈ જ્ઞાતિવાદ હું કરતો માંગતો નહીં, કોઈ જ્ઞાતિની ચર્ચા કરવા માંગતો નહીં. મારો તો ખાલી કોઈ પણ કાર્યકર અમારો સ્થાનિક દક્ષિણ વિધાનસભાનો ઉમેદવાર હોવો જોઈએ. આ મારી ભાવના છે પાર્ટી જોડે. પંકજભાઈ અપક્ષ લડવાની વાત એટલે આયાતી ઉમેદવાર હતો એના કારણે આયાતી ઉમેદવારની વાત જાણવામાં આવી હતી એટલા માટે. હવે મારે આયાતી ઉમેદવાર ના આવે તો મારે લડવાનો કોઈ વિષય નથી આવતો. આયાતી ઉમેદવાર આવ્યો તો એનો પરિણામ પાર્ટીને ભોગવવાની તૈયારી રાખવાની.
ઉમેદવારોએ લગભગ 45 જેટલા બાયોડેટા આપ્યા છે અને એમને ઉમેદવારી કરી છે. એટલે ઉમેદવારી કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ બાદ હોતો નથી. દરેક કાર્યકરને ઉમેદવારી કરવાનો હક હોય છે. હાલ તો ટિકિટ માટે ઉમેદવારોમાં રણસંગ્રામ મચ્યો છે. તો બીજી બાજુ વિરમગામ બેઠક પર કોનો વટ રહેશે અને દક્ષિણ બેઠક પર કયો ઉમેદવાર દમ દેખાડે છે તે આવનારા સમયે નક્કી થઈ જશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતના મુખ્યમંત્રી આમ તો મૃદુ સ્વભાવના છે, પરંતુ તેમના છુપા ભયને કારણે ભાજપના નેતાઓ દૂર ભાગી રહ્યા છે. આ વાત કદાચ ચોંકાવનારી લાગશે, પણ આ હકીકત છે. ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ભાજપના કેટલાય દિગ્ગજ નેતાઓ છે, પરંતુ કોઈએ દાવેદારી નથી નોંધાવી. આખરે આવું શા માટે થયું, જોઈએ આ રિપોર્ટમાં. ભાજપે ઉમેદવાર પસંદગી માટે પ્રક્રિયા આરંભી દીધી છે, જેમાં ભાજપના જ અનેક દિગ્ગજ નેતાઓએ પોતાની દાવેદારી નોંધાવી છે. પણ રાજ્યની એક સીટ માટે ના કોઈ બાયોડેટા આવ્યું છે, તેના કોઈ ઉમેદવારને ટિકિટ આપવા માટે ભલામણ કરાઈ છે. વાત ઘાટલોડિયા વિધાનસભા બેઠકની છે, જેમાં દરેક લોકોનો એક જ સૂર છે, ભૂપેન્દ્રભાઈ પટેલને ટિકિટ અપાય. તેવી જ રીતે સુરતની માંગરોળ વિધાનસભા બેઠકમાં ગણપત વસાવા સામે પણ કોઈ મોટા દાવેદાર દેખાતા નથી. ભાજપ દાવેદારોની સેન્સ પ્રક્રિયા લઈ રહ્યું છે, પરંતુ આ બંને બેઠકો પર હાલ કોઈ દાવેદાર ન દેખાતા અનેક તર્ક વિતર્ક લગાવાઈ રહ્યા છે. ઘાટલોડિયા હંમેશા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અહીંયાથી ચૂંટાઈને આવેલા છે, લોકપ્રિય ધારાસભ્ય છે. ત્યારે સ્વાભાવિક રીતે સમગ્ર ચૂંટણી જ્યારે એમના નેતૃત્વમાં લડાવવાની છે, ત્યારે આગામી સમયમાં ઘાટલોડિયા વિધાનસભામાંથી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ ચૂંટણી લડે એવો સામૂહિક મત આજે કાર્યકર્તાઓએ નિરીક્ષક સમક્ષ રજૂ કર્યો છે. ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારમાં રહેતા બિપિન પટેલ હાલમાં પ્રદેશ સહકાર સેલ કન્વીનર છે અને ગોતામાં રહે છે, જે અમિત શાહની ખૂબ જ નજીક છે. તેમ છતાં તેમણે નારણપુરાથી દાવેદારી નોંધાવી છે. તો હિતેશ પટેલ જેઓ થલતેજમાં રહે છે, જેમણે પણ વેજલપુરથી દાવેદારી કરી છે. તો પ્રદેશ સહપ્રવક્તા અને યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ ઋત્વિજ પટેલે પણ નારણપુરા અન્ય મારફતે પોતાની દાવેદારી કરી છે. તો પ્રદીપસિંહ વાઘેલા જેઓ બોપલ રહે છે, હાલમાં પ્રદેશ મહામંત્રી છે, તેમનું નામ પણ કાર્યકર્તાઓએ સાણંદ અને વેજલપુર વિધાનસભા બેઠક માટે આગળ ધર્યું છે. તો આ સિવાય જે પટેલ પ્રદેશ લીગલ સેલમાં છે, જે સેન્ટોસા ગ્રીન ભારત સર્કલ પાસે રહે છે, જેણે સાબરમતી વિધાનસભામાં દાવેદારી કરી છે. તો હમણાં જ પક્ષ પલટો કરનાર જયરાજસિંહ પરમારે પણ ખેરાલુ બેઠક માટે પોતાનો બાયોડેટા આપ્યો છે. પાટીદાર આંદોલનનો ચહેરો રહેલા અને પછી ભાજપમાં જોડાયેલા વરુણ અને ચિરાગ પટેલ પણ બોપલ રહે છે અને તેમણે પણ વિરમગામથી દાવેદારી કરી છે. તો પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ દીપિકા સરડવા પણ બોપલ રહે છે અને તેમણે પણ મોરબીના ટંકારા અને રાજકોટથી દાવેદારી કરવાનું મન બનાવ્યું છે. ભાજપમાં પરંપરા છે કે જે નેતા જે વિસ્તારમાં રહેતા હોય તે દાવેદારી કરતા હોય, પણ આ તમામ નેતાઓ ઘાટલોડિયા વિધાનસભામાં રહે છે. પરંતુ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ માટેનો આદર કહો કે ભય, તમામ દાવેદારોએ અન્ય સીટ પર દાવેદારી કરીને સીએમ માટે મેદાન ખુલ્લું મૂકી દીધું છે. કશ્યપ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. રાજ્યના 8 લાખથી વધુ ખેડૂતોને પાક નુકસાનીની સહાય ચૂકવવા માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. 2022ની ખરીફ સિઝનમાં ખેડૂતોને પારાવાર નુકસાન થયું હતું, ત્યારે તેમને સહાય ચૂકવવા માટે 630 કરોડના રાહત પેકેજની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તો આખરે રાજ્યના કયા જિલ્લાઓને તેનો લાભ મળશે અને ખેડૂતો આ રાહત પેકેજનો લાભ કેવી રીતે મેળવી શકશે, જોઈએ આ અહેવાલમાં. રાજ્યમાં વર્ષ 2022ની ખરીફ સિઝનમાં ખેડૂતોને થયેલા પાક નુકસાનીને ભરપાઈ કરવા રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. ભારે વરસાદને કારણે 14 જિલ્લાઓમાં ખેતી પાકોને નુકસાન થયું હતું, જેને કારણે સરકારે 630 કરોડના રાહત પેકેજનું એલાન કર્યું. ખાસ કરીને છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત અને કચ્છ જિલ્લાઓને સહાયનો લાભ મળશે. તો જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ, ખેડા જિલ્લાઓના કુલ 50 તાલુકાઓના 2554 ગામોમાં પાક નુકસાની અંગેના અહેવાલો સંબંધિત જિલ્લાઓ મારફતે રાજ્ય સરકારને મળ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અહેવાલોના આકલન કર્યા બાદ સહાય પેકેજનું એલાન કર્યું છે. રાજ્યમાં અંદાજે 9.12 લાખ હેક્ટર જમીન વિસ્તારમાં 8 લાખથી વધુ ધરતીપુત્રોને આ પેકેજનો લાભ મળશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે 33% અને તેનાથી વધુ પાક નુકસાન થયું હોય તેવા ખેડૂત ખેતીદારોને ખેતી પાકો માટે હેક્ટર દીઠ ₹6,800 સહાય મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં SDRF તેમજ સ્ટેટ બજેટમાંથી આપવામાં આવશે. જ્યારે કેળ પાકને થયેલા નુકસાન માટે કુલ ₹30,000ની હેક્ટર દીઠ સહાય આપવામાં આવશે. અતિવૃષ્ટિથી રાજ્યના 14 ઉપરાંત જિલ્લાઓમાં ખેતીના પાકોને, ખેતીની જમીનને નુકસાન થયું હતું અને આ નુકસાની અંગે રાજ્ય સરકાર ખેડૂતોને સહાયભૂત થવા માટે કટિબદ્ધ હતી. એના કારણે એનું સર્વે થયું, એના અહેવાલો આવ્યા, એના ઉપર ચર્ચા વિચારણા થઈ અને પછી માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઉદારતાથી ખેડૂતો તરફ વિશેષ લક્ષ આપી અને આજે 630 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ આવા અતિવૃષ્ટિથી નુકસાન પામેલા ખેડૂતોના પાકો અને ખેતીની જમીન માટેનું એક સહાય પેકેજ આજે જાહેર કર્યું છે અને મને એનો ખૂબ આનંદ છે. અને આના માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી હું ખેતીવાડી ખાતાના મંત્રી તરીકે અને રાજ્યના ખેડૂતો, અસરગ્રસ્ત ખેડૂતો વતી હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું. પેકેજનો લાભ મેળવવા શું કરવું પડશે? આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી કરવાની રહેશે, જેમાં પત્રકના નમૂનામાં ગામ નમૂના નંબર 8A તલાટીનો વાવેતરનો દાખલો રજૂ કરવાનો રહેશે. સાથે જ ગામ નમૂના નંબર 7-12નો ઉતારો રજૂ કરવાનો રહેશે. તો આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તેમજ નામ દર્શાવતી બેંક પાસબુક રજૂ કરવાની રહેશે. સરકારના આ સહાય પેકેજને કોંગ્રેસે ચૂંટણીલક્ષી ગણાવ્યું છે. સાથે જ ખેડૂતો સાથે સરકાર અન્યાય કરતી હોવાના પણ આરોપ લગાવ્યા છે.